નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટ્રાન્સફોર્મરની ઇક્વિવેલન્ટ સર્કિટ ડાયાગ્રામ જોવાના છીએ. ચલો તો સ્ટાર્ટ કરીએ. એક્ઝામમાં આપણને પૂછાશે કે એક્સપ્લેઇન ઇક્વિવેલન્ટ સર્કિટ ડાયાગ્રામ ઓફ અ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર. સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરનો ઇક્વિવેલન્ટ સર્કિટ ડાયાગ્રામ બતાવો. સૌથી પહેલાં તો ઇક્વિવેલન્ટ સર્કિટ એટલે શું? જ્યારે તમે મેઇન ટ્રાન્સફોર્મર જે છે એના ઉપર તમારે કોઈ પણ ટાઈપના ટેસ્ટ કરવા હોય, ફિઝિકલ ટેસ્ટ, એની પહેલાં તમે એનો સર્કિટ ડાયાગ્રામ બનાવો અને એ સર્કિટને સિમ્યુલેશનના ફોર્મમાં કોમ્પ્યુટરમાં રન કરી અને જુઓ કે એના ઉપર શું ઇફેક્ટ આવે છે. તો એ સિમ્યુલેશન માટે આપણને જે મદદ કરે છે, જે આપણને એકચ્યુઅલ ટ્રાન્સફોર્મરનું સર્કિટના ફોર્મમાં રિપ્રેઝન્ટેશન કરી આપે છે, એને આપણે કહીએ છીએ ઇક્વિવેલન્ટ સર્કિટ. તો ઇક્વિવેલન્ટ સર્કિટની અંદર બધા જ પાર્ટ્સ ટ્રાન્સફોર્મરના જે છે એ ઇલેક્ટ્રિકલના ફોર્મમાં આવી જવા જોઈએ. જેમ કે આપણે ટ્રાન્સફોર્મરને સપ્લાય ક્યાંથી આપીએ છીએ? તો સપ્લાય આપણે પ્રાઇમરી વાઇન્ડિંગને આપીએ છીએ, જેને આપણે વોલ્ટેજ કહીએ છીએ V1, ઇનપુટ વોલ્ટેજ. તો અહીંયા તમારો વોલ્ટેજ V1 આવ્યા. આ વોલ્ટેજ આપણે ટ્રાન્સફોર્મરની વાઇન્ડિંગને આપીએ છીએ, તો વાઇન્ડિંગનો પોતાનો રેઝિસ્ટન્સ હશે, જે રેઝિસ્ટન્સને આપણે અહીંયા R1ની રીતે દેખાડીએ છીએ. ત્યારબાદ વાઇન્ડિંગ જે છે, કોપરની વાઇન્ડિંગ એ તમને વાળેલી છે, ટર્ન્સના ફોર્મમાં વાળેલી છે અને એના લીધે એની અંદર ઇન્ડક્ટન્સ ક્રિએટ થશે. તો એ ઇન્ડક્ટન્સ આપણે X1ના ફોર્મમાં દેખાડીએ છીએ. ટ્રાન્સફોર્મરને જેવો આ સપ્લાય મળશે એટલે એના કોરની અંદર તમે મેગ્નેટિક ફ્લક્સ પ્રોડ્યુસ કરો છો અને એના જે કોમ્પોનન્ટ છે એ આપણે દેખાડીએ છીએ આ R0 અને X0ના ફોર્મમાં, કે કોરનો રેઝિસ્ટન્સ અને કોરની અંદર જે ઇન્ડક્ટન્સનો કોમ્પોનન્ટ છે કે જેના લીધે ફ્લક્સ પ્રોડ્યુસ થાય છે, એ તમે દેખાડ્યો છો R0 અને X0ના ફોર્મમાં, અને એના રિસ્પેક્ટિવ કરંટ આપણે દેખાડીએ છીએ IC અને Iµના ફોર્મમાં. અને આ બંનેનું વેક્ટર સમ જ્યારે કરીએ ત્યારે આપણને મળે છે I0. અને ત્યારબાદ ટ્રાન્સફોર્મરનો પ્રાઇમરી વાઇન્ડિંગની અંદર EMF પ્રોડ્યુસ થાય છે, જે આપણે દેખાડીએ છીએ E1ના ફોર્મમાં. તો આપણે આ કમ્પ્લીટ કર્યો ઇક્વિવેલન્ટ સર્કિટ ડાયાગ્રામ ખાલી પ્રાઇમરી સાઈડ માટે. સેમ વે જ્યારે ફ્લક્સ સેકન્ડરી સાઈડ સાથે કટ કરશે ત્યારે આપણને વોલ્ટેજ મળશે E2, અને જો લોડ કનેક્ટેડ હશે તો એમાંથી કરંટ ફ્લો થશે I2. આ I2 કરંટ શેમાંથી પસાર થવાનો છે? R2 અને X2. કેમ? કારણ કે વાઇન્ડિંગ જ્યાં હશે એ વાઇન્ડિંગનો પોતાનો પણ રેઝિસ્ટન્સ હશે અને સેકન્ડરી વાઇન્ડિંગનો પોતાનો ઇન્ડક્ટન્સ હશે. તો જે EMF ઇન્ડ્યુસ થાય છે એમાંથી તમે રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટન્સમાંથી ડ્રોપ બાદ કરો તો તમને ટર્મિનલ ઉપર વોલ્ટેજ મળે છે V2. તો આ રીતે તમે આખી જે ટ્રાન્સફોર્મર છે એને એક સર્કિટના ફોર્મમાં રિપ્રેઝેન્ટ કરી શકો છો, અને મેઇન જે એકચ્યુઅલ ટ્રાન્સફોર્મર છે એનું ઇલેક્ટ્રિકલ સર્કિટના ફોર્મમાં રિપ્રેઝન્ટેશન, એને જ આપણે ઇક્વિવેલન્ટ સર્કિટ ડાયાગ્રામ તરીકે ઓળખીએ છીએ. તો ધ્યાનથી આ ફિગરને જોઈ લો. જો તમને ઇક્વિવેલન્ટ સર્કિટ ડાયાગ્રામ પૂછાય તો તમારે એને આવી રીતે સમજાવવાનું રહેશે. ઇક્વિવેલન્ટ સર્કિટ ડાયાગ્રામ તમે કોઈ પણ મશીન માટે ડ્રો કરી શકો છો, અને એનો મેઇન ફાયદો એ છે કે સિમ્યુલેશનમાં અને મશીનના પરફોર્મન્સને સમજવામાં એ તમને ખૂબ જ મદદ કરે છે. તો હોપ કે તમને ઇક્વિવેલન્ટ સર્કિટ ડાયાગ્રામ ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ સો મચ.